નમસ્તે મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનનું દ્વિતીય સત્રનો પાઠ 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર જેને વિગતે જોઈશું, જેનો ભાગ પહેલો આપણે અત્યારે સાંભળી રહ્યા છીએ. વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે. જેમ કે ગુજરાતી બોલનાર ગુજરાતના અને મરાઠી બોલનાર મહારાષ્ટ્રના. ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રીતરિવાજો, ખાનપાન, વસ્ત્ર પરિધાન, કાવ્ય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા હોય છે. જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિ કહીએ છીએ, તે આપણા દેશમાં જોવા મળે છે. આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે. તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરા આજ સુધી અકબંધ રહી છે. મિત્રો, અહીંયા આગળ આપણે સમજવાનું જ છે કે પ્રાદેશિક સંસ્કૃતિ એટલે કે પ્રદેશ પ્રમાણેની સંસ્કૃતિ. આપણા ગુજરાતની અંદર રાસ ગરબા પ્રચલિત છે. ભોજનની અંદર ઊંધિયું, ઢોકળા, હાંડવા, થેપલા જેવું પ્રચલિત છે. તમે જેમ જેમ પ્રદેશ બદલો છો તેમ તેમ તેની ભાષા, બોલી, રીતરિવાજ, પહેરવેશ, ખાણીપીણી આ બધામાં જ બદલાવ આવતો હોય છે. તો એની વાત આપણે અહીંયા આ પાઠમાં કરવાના છીએ. હવે જોઈએ કે ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ કઈ રીતે થયો. આજે આપણે જે સરળથી ભાષા બોલીએ છીએ એ ભાષા ખરેખર પહેલાં કઈ હતી અને કેમાંથી એનો ઉદ્ભવ થયો છે. તો સૌપ્રથમ વાત કરીએ મિત્રો મલયાલમ. આપણને બોલવામાં પણ થોડીક તકલીફ પડે. મલયાલમ ભાષાની વાત કરીએ તો 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતું. પ્રથમ સત્રની અંદર આપણે ચેર એક રાજ્ય શીખી ગયા છીએ. ચેર, ચોલ, પાંડ્ય આ બધા રાજાઓનો વિકાસની અંદર આપણે ચેર રાજ્ય સમજી ગયા છીએ કે જે કેરળનો જ એક ભાગ હતો. કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. મિત્રો, આપણી માટે ખૂબ જ અગત્યનું છે. જેમ ગુજરાતમાં બોલાતી મુખ્ય ભાષા ગુજરાતી, એમ કેરળમાં બોલાતી મુખ્ય ભાષા જો હોય તો એ છે મલયાલમ. મિત્રો, યાદ રાખવાનું ભૂલશો નહીં. તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલા તિલકમ ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો. યાદ રાખવાનું છે મિત્રો કે 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર ઉપર લખાયેલો ગ્રંથ કયો હતો? તો એ હતું લીલા તિલકમ. મિત્રો, યાદ રાખજો, લીલા તિલકમ. અને એ શૈલી કઈ હતી? તો મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલો હતો. હવે જોઈએ મિત્રો બંગાળી. બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું મનાય છે. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની. જનજાતીય ભાષાઓ પર્શિયન એટલે કે ફારસી ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતાં ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય. એક સંસ્કૃતથી પ્રભાવિત અને બીજી સ્વતંત્ર. એટલે કે એક ભાષા એવી હતી કે જે સંસ્કૃતથી પ્રભાવિત હતી અને બીજી આપમેળે સ્વતંત્ર રીતે જેનો વિકાસ થયો હતો તેવી. પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યોનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. મિત્રો, આ પણ આપણી માટે ખૂબ જ અગત્યનું છે કે જ્યારે જો બે ભાગમાં વહેંચવામાં આવતી હોય તો પ્રથમ ભાષા એ સંસ્કૃતથી પ્રભાવિત સાહિત્ય કહીએ તો, અને બીજું છે એ સ્વતંત્ર સાહિત્ય છે. હવે વળી પાછું એની અંદર નવું યાદ રાખવાનું કે પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યોનો અનુવાદ હતો અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થતો હતો. હવે આપણે ગુજરાતમાં આવીએ. ગુજરાતી ભાષા. ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે.
પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બળ પૂરું પાડ્યું અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો. 8મી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો અને હિન્દી, ખડીબોલી, અવધી, બંગાળી, મરાઠી, મલયાલય, તેલુગુ, કન્નડ ભાષાઓ વિકસી. ઈસવીસન 10મી અને 12મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે. આ પણ આપણી માટે યાદ રાખવાનું છે. અપભ્રંશ એ ગુજરાતી ભાષાની જનની છે. એટલે કે ગુજરાતી ભાષાનો જન્મ એ અપભ્રંશ શબ્દો જે બોલાતા હતા એમાંથી ધીમે ધીમે ગુજરાતી ભાષાનો વિકાસ થયેલો જોવા મળે છે. તો ગુજરાતી ભાષા એ શેમાંથી જન્મી છે? તો એ આવશે અપભ્રંશ. મિત્રો યાદ રાખજો, અપભ્રંશ એ ગુજરાતી ભાષાની જનની છે. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતાના હાથે વિકસે છે. આપણી માટે આપણા ગર્વ લઈ શકાય એવા જો કવિ, સાહિત્યકાર હોય તો આપણી માટે છે નરસિંહ મહેતા. બરાબર, જે કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત હતા એવું ગણી શકાય. અને એવું પણ કહી શકાય કે કૃષ્ણ ભગવાને જેને સાક્ષાત જન્મ આપ્યો હોય તો જો એ કોઈ હોય તો એ હતા નરસિંહ મહેતા. એવું કહેવાય છે કે નરસિંહ મહેતાના કામ કરવા માટે થઈને સ્વયં કૃષ્ણ ભગવાન છે એ સ્વર્ગમાંથી આવ્યા હતા. તો એના દ્વારા આપણી ગુજરાતી ભાષા અને સાહિત્ય યુગનો વિકાસ થાય છે. આ નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ ઉપસી આવે છે. એટલે આપણી માટે યાદ રાખવાનું છે કે આપણી ગુજરાતી ભાષાની અંદર એક આવશે નરસિંહ મહેતા, બીજા આવશે મીરાબાઈ અને ત્રીજા અગત્યના જો વ્યક્તિ આવે તો એ આવશે ભાલણ. આમ 3 વ્યક્તિઓ આપણી ગુજરાતી ભાષાના ઉપસી આવેલા સાહિત્યકારો અને સૂત્રધારો કહી શકાય. આ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો. નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર અને દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી છે. આમ તો એની કૃતિઓ તો ઘણી બધી છે, પણ અહીંયા તમને 5 નામ આપવામાં આવેલા છે. જેમાં સૌથી પહેલું છે કુંવરબાઈનું મામેરું, બીજું છે હુંડી, ત્રીજું છે સુદામા ચરિત્ર, ચોથું છે દાણલીલા વગેરે. કુંવરબાઈનું મામેરું, પછી એક રહી ગયું છે એ છે શામળદાસના વિવાહ. આમ કુલ 5 આપણને અહીંયા આગળ રચના આપી છે એમની સાહિત્યની કૃતિની રચના. આ 5 નરસિંહ મહેતાના નામે આપણે યાદ રાખવાની છે. મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી ઘણા પદો રચ્યા છે. તમને ખ્યાલ હશે એવા ઘણા બધા ભજનો મીરાબાઈના સાંભળતા હશો, ગવાતા હશે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ના કોઈ. તો આ બધા મીરાબાઈના કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખીને પદો રચ્યા છે. ભાલણની વાત કરીએ તો ભાલણે સૌ પ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાખા સંજ્ઞા આપી. આ યાદ રાખવાનું છે મિત્રો. એને સંજ્ઞા ગુજરાતી ભાષા માટે શું આપી? ગુજરાતી ભાખા. તેઓ પાટણના મોઢ બ્રાહ્મણ હતા. તેમણે આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આજે પણ આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે કવિ ભાલણને ઓળખવામાં આવે છે, આખ્યાનના પિતા. તેમની જાણીતી કૃતિઓમાં, તેમની લખેલી કૃતિઓ તો ઘણી બધી છે, પણ જાણીતી કૃતિઓની અંદર ધ્રુવ આખ્યાન, મૃગી આખ્યાન, શિવ ભીલડીનો સંવાદ વગેરેનો સમાવેશ થાય છે. આપણે કે ત્રણેય કવિઓની રચનાઓની માહિતી આપતી એક પોથી બનાવો. તમારી સામે મેં આ ત્રણેય કવિઓના ફોટા રજૂ કર્યા છે, જેથી કરીને તમે ત્રણેયને એક
તમારા મગજની અંદર એનો ફોટોગ્રાફ છે એ સેટ કરી શકો કે આવા નરસિંહ મહેતા હતા, આવા મીરાબાઈ હતા. જનરલી નરસિંહ મહેતાને આપણે યાદ કરીએ એટલે આપણા મગજમાં આ રીતનો એનો પોઝ આવતો હોય છે. ત્યાર પછી મીરાબાઈ જે કૃષ્ણ ભક્તિ, એવું કહેવાય છે કે પોતાના પતિને પણ છોડી અને દ્વારિકા છેલ્લે આવી ગયા હતા, અને એવું કહેવાય છે કે દ્વારિકાધીશ તે ખુદે મીરાબાઈને પોતાનામાં સમાવી લીધા હતા. આ મીરાબાઈ, અને જેની આપણે છેલ્લે વાત કરી આખ્યાનના પિતા તરીકે, તો એ આવશે કવિ ભાલણ. તો મિત્રો, અહીંયા આગળ જો આપણે વાત કરીએ તો આ વિડીયોની અંદર આપણે સૌથી પહેલી વાત કરી ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ. તો એ વિડીયો અહીંયા આગળ પૂરો થાય છે. હવે પછી આપણે આગળ ભારતના ઉત્સવો સાથે જોડાશું. તો આપણે આજે અહીં સુધીનું રાખીએ છીએ. આવજો.